નાઈ નીકળ્યા એટલે કીધું કે બચ્ચા, હા, કિસકા પુત્ર હો? પંજાબી તો આમ જ પુત્ર, પુત્ર ન કે પુત્ર. किसका पुत्र हो? फलाना. कहाँ है तारा माता पिता? क्या बाप जी? छोकराની આંખમાં આંસુ આવી ગયા. નથી, ગુજરી ગયા. ઓહ, સાધુને પીડા થઈ. મારે આવો પ્રશ્ન નહોતો પૂછવો જોઈએ. આનું પાકેલું ગુમડા ઉપર મેં આંગળી મૂકી દીધી. મારે આવું ન કરાય. આને પેલું ન કરાય. આ સાધુના નવા નવા રૂપો હોય. આને પીર કહેવાય. સુંદર છોકરો, મારે મા બાપ નથી. ઓ, તો ક્યાં રહે? કોઈ ઠેકાણું નથી. મેરા નામ રાજુ, ઘરાના અનામ, બહતી है गंगा. काम नहीं कुछ गीत सुनाना, गीत सुना के जहाँ को रिझाना, कोई ना मिले तो अकेले में गाना. એવો છોકરો હતો. કોઈ નથી. રોટલો કોઈ આપે ખાઈ લઉં, જ્યાં ત્યાં પડ્યો રહું. સાધુની કરુણા જાગી છે અને સાધુએ એમ કીધું. આમાં બહુ બુદ્ધિથી અમુક જે છેલ્લા પોઈન્ટો છે એ બુદ્ધિમાં નહીં સમજ, પણ ચેતનાથી સમજજો. મેં જે એક પંજાબી સાધુ પાસેથી આ કથા સાંભળી, એમ કહે છે કે આ બનેલી ઘટના છે, અને બની હોય ન બની હોય એની સાથે મને બહુ લેવા દેવા ન હોય. તથ્યને બહુ પકડવું નહીં, સત્યને પકડવું. ઇતિહાસ હંમેશા તથ્યની વાત કરે, અધ્યાત્મ હંમેશા સત્યની વાત કરે. અને તથ્ય કરતાં સત્ય ઘણું ઊંચું હોય. સત્ય તો ઊંચામાં ઊંચું હોય, સવાલ જ નથી. તથ્ય તો તમે ખોટાય પુરાવા રજૂ કરી શકો, પણ સત્ય એની તોલે કોઈ ના આવે. સાધુએ કીધું, બેટા માફ કરજે, તારા મા બાપ વિશે પૂછ્યું, તું મા બાપ નથી એટલે તને પીડા, મને માફ કરજે બેટા. પણ તું એક કામ કર, તું તારે ઘર નથી, તારે કંઈ નહીં, તો મારા આશ્રમમાં રહી જા ને. હું આમ એકલો છું ને, મને તારું જેવું ફાવે, તું દોસ્ત. તો મને વાંધો નથી બાપજી, હું આવું તમારા આશ્રમમાં, પણ એક શરત. શું? કે મારું શરીર તમે જોઈ લો. હું આમ જરાક, મા બાપ નથી, ભીખ માંગીને આમ જ્યાં રોટલો મળે, પણ મારી તબિયત બહુ સારી છે, મારું વજન ઘણું છે. એટલે શું કહેવા માગે છે તું? કે તારું નામ શું? કે મારું નામ અઢિયો. અઢિયો? આવું નામ તો પંજાબીમાં હોય નહીં, કે આમાં એ નામ ને અરે કાંઈ ભાષા નહીં, એ કોઈ પ્રદેશને લે. અઢિયો એટલે કે બાપજી આ ઉંમરે હું જમવા બેસું છું ત્યારે 2.5 શેર આટાની બાટી એકલો ખાઉં છું, એની સાથે શાક ભાજી ચાવલ દાળ મીઠાઈ એ બધું વધારામાં. એટલે લોકોએ મારું નામ અઢિયો પાડી દીધું છે. એટલે આખી દુનિયામાં બધા મને અઢિયો કહે છે. તો મારું નામ અઢિયો. હું ખાઉં છું બહુ. અરે કોઠાર ભર્યા છે છોકરા, તારે જેટલું ખાવું એ ખા. અને આ અઢિયો નામે મને ગમ્યું. અઢિયા તું હાલ બાપ. અઢિયા અંતમાં બહુ મોટી ક્રાંતિ કરી ગયો. મહાત્મા લઈ ગયા છે. તમે કહેશો એ કામ કરીશ, પણ ખાતી વખતે બાપજી ખવડાવવામાં કંઈ પેલી નાખતા. 2.5 શેર આટાની બાટી તો જોશે જ મારે. પછી ખોરાક વધે તો ના નહીં, એ જે વધે એ તમારે પૂરવાનું બધું. એટલે ભાઈ તું ખાને, જેટલું ખાવું એટલું તું હાલ. સાધુને મજા આવી અઢિયા સાથે. અઢિયાને બાપજીને ત્યાં. પણ સાધુએ આશ્રમમાં જઈને બીજે દિવસે કીધું કે બેટા તારે જેટલું ખાવું એટલું ખાજે, પણ અમારા આશ્રમમાં એવો નિયમ છે કે એકાદશીને દિવસે ઉપવાસ કરવાનો. એટલે ઉપવાસમાં શું કરવાનું કે તે દિવસે ખવાય નહીં, ફળ કે દૂધ કે એ પણ થોડું.
કે એ મહિનામાં કેટલી વખત આવે? અઢિયો પૂછે છે. 2 વખત આવે, અજવાળી એકાદશી, અંધારી એકાદશી. એટલે 2 દિવસ સાવ ભૂખ્યું રહેવાનું. તો કે નમો નારાયણ, અઢિયો કે હું જાઉં છું. એટલે પણ શું કામ? કે નહીં બાપજી, આપણે એકાદશીના ઉપવાસ કરવા પડે એની મન નહીં ફાવે. પણ 1 દિવસ 15 દિવસે 1 દિવસ તું ફળાહાર વધારે કરજે, દૂધ જેટલું પીવું એટલું પીજે, તારે જેટલું કે નહીં, એ અમારે બાટી તો જોશે જ. મહાત્મા કહે પણ આશ્રમનો નિયમ છે કે જે નિયમ હોય, કાં તો નિયમ સુધારો, કાં તો મને જવા દો. હવે સાધુને એની સાથે મમતા થઈ ગઈ કે છોકરો કેટલો ડાયો છે. એને કીધું બેટા ભલે એક કામ, એકાદશીએ તું જમજે પણ આશ્રમમાં રસોઈ ન બનાવાય. તો મને હું હું એકલો આ ગરીબીએ મને ઘણી કળા શીખવી દીધી છે. મને રસોઈ કરતાં આવડે જ મારા પૂરતી. તો આટો અને સબ્જીને લઈને તું પછી આપણા આશ્રમની બહાર દૂર 1/2 કિલોમીટર દૂર જંગલ જેવું છે, ત્યાં જઈને બનાવીને ખાજે. આમ તો તું એકાદશી કરે તો મને ગમે, પણ હવે તું માનતો નથી, ભલે પણ આશ્રમમાં નહીં બનાવતો. કંઈ વાંધો નહીં બાપજી, એકાદશી એટલે મારે બધું મને આપવાનું, હું ત્યાં જઈને મારી રીતે ખાઈ લઉં. વાગતે ગાજતે એકાદશી આવી. દશમની સાંજે અઢિયાને કીધું કાલે એકાદશી છે. હા બાપજી, તો મારે મને બધું સીધો આપજો, હું બહાર ખાઈશ, તમે અહીંયા એકાદશી કરજો, હું ત્યાં કરીશ, મારા હાથે રસોઈ કરીશ. પણ બેટા હજી કહું છું બેટા, આ નિયમ આશ્રમનો. બાપજી તો પછી હું જાઉં. સીધો એ જ વાત કરો, તો હું જાઉં. ભલે એકાદશીનો સૂર્યોદય થયો છે. 2.5 શેર આટો, એના પ્રમાણે શાકભાજી, દૂધ, સીધો, સામગ્રી, મસાલા, બર્તન આ બધું લીધું અને અઢિયો નીકળ્યો. વળી મહાત્માએ કીધું, એ અઢિયા, હા આપણા આશ્રમમાં નિયમ છે કે ઠાકોરજીને ભોગ લગાવ્યા પછી જ ભોજન કરાય છે. તું એકાદશી આ બધું કરવાનો છું એટલે હું ના નથી પાડતો બાપ, પણ ઠાકોરજીને ભોગ લગાડીને જમજે. એટલે અઢિયાએ કીધું કે ઠાકોરજી એટલે કોણ? એટલે ઠાકોરજી એટલે ભગવાન, ઈશ્વર. એટલે આપણે એને ભોગ લગાવીએ તો એ રૂબરૂ આવે? એલા રૂબરૂ ન આવે, ખાલી આપણે ભાવના કરવાની, તો મને વાંધો નથી. બાકી રૂબરૂ આવવાનો હોય તો આટો વધારે આપો. તું મૂરખ, હવે તું કેમ સમજાવવું તને? ભગવાન ન આવે એ તો ખાલી ધરવાનું, રસોઈ થઈ જાય પછી એક કપડું ઉપર ઢાંકી, તુલસીનું પત્ર નાખી અને આંખો બંધ કરવાની કે પ્રભુ પહેલાં આપ લો, પછી પ્રસાદ અમે. આટલો નિયમ મહેરબાની કરીને અઢિયા પાડ. તો કે એમાં તો વાંધો નથી, મને કહીશ. સાહેબ આ બધો સીધો સામગ્રી લઈ પંજાબી બાળક નદીના તટ ઉપર થોડુંક ઉપવન જેવું હતું, જંગલ જેવું, ત્યાં ગયો છે. એક ઝાડની નીચે 3 પાણા મૂકી મંગાળો કર્યો છે. અને જે બર્તન એના પૂરતી શાક ને દૂધ ને જેટલું કરવું પડે એટલું બધું લાવ્યો હતો. 1/2 કલાકમાં એણે સબ્જી, બાટી, દૂધ ગરમ કર્યું, ખાંડ નાખી, એ બધું જે એને કરવું હતું એ બધું તૈયાર થયું. ગુરુને એમ થયા કરે કે આ છોકરો ઠીક છે, પણ હવે એકાદશી કરી હોત તો કેવું સારું. પણ ગુરુને થયું કંઈ. એ સાહેબ 12 સાડા 12 અઢિયાએ રસોઈ તૈયાર કરી અને ગુરુના વચન યાદ આવ્યા કે થાળ ધરજે, ભગવાનને ધરજે અને 1 મિનિટ પ્રભુને પુકારજે. આણે બધી રસોઈના થાળ ઉપર કપડું ઢાંક્યું અને પછી નિર્દોષ ભાવે આંખો બંધ કરી અને 1 મિનિટ માટે અઢિયો બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર, તમે જમવા પધારો. મારો ઠાકર નહીં, ગુરુજીનો. મારે ને તમારે કાંઈ લેવા દેવા નથી, આપણે કાંઈ ઓળખાણ છે નહીં, પણ ગુરુ કહેતા હતા કે ઠાકોર એટલે તમે જમવા પધારો. 1 મિનિટ માટે શુદ્ધ અંતઃકરણથી, આને તો ખાલી એમ જ બોલવાનું હતું, પણ નિખાલસતાથી બોલાઈ ગયું, ગુરુજીના ઠાકોર જમવા પધારો.
અને અયોધ્યાથી રામભદ્ર ઊભા થયા. ભાઈએ પ્રગટ કૃપાલા. સીતાજીએ કહ્યું, મહારાજ જમવાનું તૈયાર છે ને તમે ક્યાં જાઓ? કે આજે હું અહીંયા નહીં જમું. કેમ? કે એક અઢિયો મને બોલાવે છે. પણ મહારાજ કે હા તમે જાનકી. એ ભગવાન ઉપડે એક જ મિનિટમાં. પણ ગરુડ ગામી છે આ તો. અને ગરુડ શું? આ તો બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના અને કર બીનું કરમ કરે વિધિ નાના. અહીંયા આંખો બંધ કરી હજી પોણી મિનિટ થાય અને અઢિયાએ આંખ ખોલી. ત્યાં ભગવાને આવી કપડું હટાવી સીધું જમવાનું શરૂ કરી દીધું. અઢિયાએ આંખ ખોલીને કીધું કે એ ભાઈ એ આપ કોણ છો? ગુરુજીનો ઠાકોર છું. ગુરુજીના ઠાકોર? ગુરુ તો કહેતા હતા કે આવે નહીં અને તમે આવ્યા. ગુરુએ મને છેતર્યો અને તમે છેતર્યો. કાંઈક મર્યાદા જેવું તો રાખો ઠાકોર. સીધા કોકની બધાવેલી રસોઈ ઉપર સીધા ઉતરી પડો. ભગવાનને તેવું કાંઈ બોલવા જેવું નથી, જમી લેવા જેવું છે. એ ભગવાન બધું જ જમી ગયા છે. બપોરે 3 વાગે થાળી વાટકા એ બધું લઈને ખીજમાં રીંહમાં આવ્યો ઘરે. ગુરુએ કીધું તું એકાદશી ન કરી, મને ગમ્યું નથી છોકરા. જમ્યો? શું જમે? ખાક. આ તમારા ઠાકરને કાંઈ આબરૂ કે મર્યાદા કે વિવેક એની કાંઈ ખબર પડે કે પડતી જ નથી. એલા ઠાકોરજીને શું અપવાદ કરે? તો પછી શું કરું? તમારા કહેવા પ્રમાણે આંખો બંધ કરીને કીધું ગુરુજીના ઠાકોર પધારો. તો હાવ જેને કાંઈ નહીં આવીને સીધા ખાવા જ માંડ્યા ને. હજી તો વાત કરું કે તો બધું ઉપાડી ગયો. ભૂખણશી. એલા પણ તું આ શું? હવે ગુરુને બધું ખોટું લાગે કે આ છોકરો રમૂજ કરે અને બીજો આંસુડા ખીજના આંસુ. યાર છોડ ને છોકરા. એક તો તે એકાદશી તોડીને પાછો હવે ઓલો બિચારો સચ્ચ કહે ગુરુને આ કાંઈ મગજમાં ઉતરે નહીં. 100 વર્ષથી ગુરુ થાળ ધરતો હતો મંદિરમાં, પણ ક્યારેય ઠાકોર આવ્યો નહોતો અને પહેલે ધડાકે આવ્યો અઢિયા પાસે. અંતર જેના ઉજળા એની જાતિયું ન જોવાય. અવધેશ હેઠા ખાય ઓલા ભીલડીના બોર ભૂધરા. માંડ 15 દિવસ ગયા છે અને વાંચતે ગાજતે પાછી એકાદશી આવી છે. દશમની સાંજ. ગુરુએ કીધું અઢિયા કાલે એકાદશી છે. કે હા, મેં કેલેન્ડરના પાના પહેલા જોઈ લીધા કે આવી. કાલે હું 2.5 શેર આટો નહીં લઉં, 5 શેર લઈશ. કારણ કે ઓઈલો આવે છે 5 શેરની 2.5 શેરની એની 2.5 શેરની મારી. એ પ્રમાણે ઓઈલો કે ગુરુ કે તારે જેટલું લઈ જવું લઈ જા ને. કાં તો કોઈક મિત્રો થયા છે ને અને કાં તો ખોરાક હોય તો ઠાકોરનું નામ શું કામ લેશે? એક તો તું એકાદશી નથી કરતો ને પાછી આવી 5 શેર લઈ જા. હા, હું તમને 5 શેર આટો, એના પ્રમાણે સબ્જી, એના પ્રમાણે દૂધ, એના પ્રમાણે લચ્છી બધું લઈ ગયો. વળી પાણા મૂકી મંગાળો કર્યો. 1 કલાકમાં રસોઈ કરીને પાછો નિયમ ગુરુનું વચન પાળે. કપડું ઢાંગીને કે હે ગુરુદેવના ઠાકોર પધારો પધારો. અને જેવા રામજી ઊભા થયા, સીતાજીએ કીધું એકલા ક્યાં જાઓ છો? તો મારો એક અઢિયો છે એ જમાડ. તો પછી અમને શું કામ નથી લઈ જતા? મને લઈ જાઓ ને. જાનકી ત્યાં 2 જણાની વ્યવસ્થા નથી. તો કે જે હશે અડધું ખાઈ લેવું આપણે. અને સીતાજી હારવાર આવ્યા છે. સીતાજીને કીધું કે એ ગમે તે બોલે કાંઈ બોલવાનું નહીં, ઝપટ જ બોલાવાની. ભલે
એ પોણી મિનિટ ગુરુદેવના ઠાકોર પધારો પધારો, અને જ્યાં વસ્ત્ર હટાવી ત્યાં તો સીતા અને રામ. જમો થાળ જીવન જાવાય, એ બેસો મેલ્યા બાજો સીતા અને રામ બંને જમે છે. પોણી મિનિટ પછી જ્યાં અઢિયાએ આંખ ખોલીને બેને જોયા. ઠાકોર, આ બેન કોણ છે? જાનકી કહે,